હેલો, કેમ છો બધા? ચેપ્ટર નંબર 8 આપણે ચાલે છે. 8.1, 8.2 અને 8.3 નો આપણે અભ્યાસ કર્યો. થોડી આપણે ટૂંકી માહિતી ગયા લેક્ચરની લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે ભણ્યા હતા પ્રસ્તાવના વિશે. ઓકે, ત્યાર પછી આપણે 8.2ની અંદર ભણ્યાશું કોષ વિશે, સેલ વિશે. ત્યારબાદ 8.2ની અંદર આપણે શું ભણ્યા? તો 8.2માં આપણે ભણ્યા કોષવાદ વિશે. યાદ છે ને બધાને? સ્લીડન, સ્વોન, રુડોલ્ફ વિર્સોવ, જેનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આવ્યું 8.3 કે જેમાં આપણે કોષનું વિહંગ અવલોકન જોયું. અને પછી જો આપણે વાત કરીએ તો આવે 8.4ની. 8.4 આદિકોષ કેન્દ્રી કોષ, કે જે આપણે ગયા વિડીયોની અંદર આદિકોષ કેન્દ્રી કોષો વિશે અને કોષીય આવરણ અને રૂપાંતરણનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે રિબોઝોમ્સ અને તેમાં સમાવિષ્ટ રચનાઓ, આદિકોષ કેન્દ્રી કોષોની અંદર રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓનો અભ્યાસ ભણવાનો છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું રિબોઝોમ્સની. બધાને ખબર છે કે રિબોઝોમ્સ એ એવી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી જો કોઈ અંગિકા હોય તો તે રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ એક પટલ વિહીન અંગિકા છે. આ જે રિબોઝોમ્સ આપણે ભણી રહ્યા છે એ આદિકોષ કેન્દ્રી કોષ વિશેની માહિતી વાળી છે. ધ્યાન આપજો બધા. આ જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષ કે જેમાં રિબોઝોમ્સ છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સ જોવા જઈએ તો તે કોષ રસ પટલ સાથે સંકળાયેલી હોય છે. પહેલો મુદ્દો, આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષ રસ પટલ સાથે સંકળાયેલી હોય છે. બીજો મુદ્દો, આદિકોષ કેન્દ્રી કોષ જે છે એમાં રિબોઝોમ્સ એ કોષ રસ પટલ સાથે સંકળાયેલી હોય છે. જો એના કદની વાત કરીએ તો 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું તે કદ ધરાવે છે. કદ કેટલું છે? 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું. આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ એ 70S પ્રકારના હોય છે. આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ એ 70S પ્રકારના હોય છે. S જે છે એ સ્વેડબર્ગ એકમ છે. સમજો ખાસ બધા. S જે છે શું છે? સ્વેડબર્ગ એકમ તરીકે લેવામાં આવે છે. ઓકે, ચલો. આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ 70S પ્રકારના હોય છે. એટલે કે તેના બે પેટા એકમો છે, 50S અને 30S. તેના બે પેટા એકમો છે, 50S અને બીજું કયું આવશે? 30S. ફરીથી એકવાર, જે રિબોઝોમ્સ છે આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષ રસ પટલ સાથે સંકળાયેલ હોય છે. તે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ 70S પ્રકારના હોય છે, જેના પેટા એકમો 50S અને 30S છે. ત્યારબાદ રિબોઝોમ્સ જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. સાંભળજો, મહત્વનો એમસીક્યુ છે કે કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે? રિબોઝોમ્સ. કોણ કરે છે? રિબોઝોમ. તો પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન એ કોણ છે? રિબોઝોમ્સ છે. હવે એક એવો મુદ્દો છે કે જે મુદ્દો નીટની અંદર પણ પૂછાઈ ગયેલો છે કે mRNA સાથે, એકચ્યુઅલીમાં DNA, RNA જે આપણે ભણીશું, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ, RNA. RNA ના 3 પ્રકાર છે. mRNA એટલે કે મેસેન્જર RNA, સંદેશક RNA. બીજો છે tRNA જેને કહેવાય છે ટ્રાન્સફર RNA અથવા તો વાહક RNA. અને ત્રીજો છે rRNA એટલે કે રિબોઝોમલ RNA.
તો 3 આરએનએ છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. અહીં વાત કરી છે એમઆરએનએ ની કે એમઆરએનએ સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાઈને એમઆરએનએ સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાઈને તમે જો મેં લખ્યું છે એક કરતાં વધારે રિબોઝોમ જોડાઈને શું બનાવે છે? પોલીરિબોઝોમ અથવા તો પોલીજોમ્સ બનાવે છે. પોલીરિબોઝોમ્સ અથવા શું બનાવે છે? પોલીજોમ્સ બનાવે છે. ભાષાંતર ધોરણ 12 ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે આવશે ભાષાંતરિક પ્રક્રિયાનું નામ છે કે ભાષાંતર દ્વારા અને એમઆરએનએ ની મદદથી ભાષાંતર દ્વારા અને કોની મદદથી? એમઆરએનએ ની મદદથી કોનું નિર્માણ થાય છે? પ્રોટીનનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? પ્રોટીનનું. તો આ માહિતી થઈ રિબોઝોમ્સ વિશેની. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ ક્યાં આવેલા હોય છે? કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. તે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ 70S પ્રકારના હોય છે. તેના બે પેટા એકમો છે. કયા કયા છે? 50S અને 30S. રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. એમઆરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાઈને પોલીરિબોઝોમ્સ અથવા પોલીજોમ્સ બનાવે છે. ત્યાર પછી ભાષાંતર દ્વારા એમઆરએનએ ની મદદથી કઈ ક્રિયા થાય છે? પ્રોટીનનું નિર્માણ થાય છે. જો તમને પૂછાય છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ સમજાવો, આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ સમજાવો, તો અહીં આપણે 6 મુદ્દા લખી શકીએ જે તમે ટેક્સ્ટ બુકની અંદરથી પણ વાંચી શકો છો. તો અહીં રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનામાં રિબોઝોમ્સ વિશેની માહિતી પૂરી થઈ. ફરીથી એકવાર 6 મુદ્દા તમે એકવાર શાંતિથી જોઈ લો. ઓકે, તો 6 મુદ્દા તમે જોઈ લીધા હશે. હવે આપણે વાત કરીએ સમાવિષ્ટ રચનાઓ એટલે કે સૂક્ષ્મકાય રચનાઓ. કઈ રચના કહેવાય? સૂક્ષ્મકાય રચના. આ પણ આપણે વાત કરીશું આદિકોષ કેન્દ્રીય કોષમાં. આદિકોષ કેન્દ્રીય કોષમાં જે કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં જે કોષરસ હોય એમાં આરક્ષિત દ્રવ્યો, કયા દ્રવ્યો? આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. તો આ લાઈનને આપણે ધ્યાન રાખીશું. આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આવી રચનાઓ, આવી સૂક્ષ્મકાય રચનાઓ પટલ વડે ઘેરાયેલી હોતી નથી તથા કોષરસમાં કેવી હોય છે? મુક્ત હોય છે. આવી રચનાઓ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. આવી રચના કોષરસમાં મુક્ત હોય છે. ફરી એકવાર, આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આવી રચનાઓ પટલ વડે ઘેરાયેલી હોતી નથી, કોષરસમાં મુક્ત હોય છે. હવે આવી સૂક્ષ્મકાય રચનાના ઉદાહરણ આપો. તો ઉદાહરણની વાત કરીએ તો સૌથી પહેલા આવશે ફોસ્ફેટ કણિકાઓ. પહેલી કઈ આવશે? ફોસ્ફેટ કણિકાઓ. બીજું આવશે સિયાનોફાઇસિયન કણિકાઓ. બીજી કઈ આવશે? સિયાનોફાઇસિયન કણિકાઓ. ત્રીજી આવશે ગ્લાયકોજન કણિકાઓ. તો આ જે 3 આપ્યા છે એ ઉદાહરણ છે. કોના ઉદાહરણ છે? સૂક્ષ્મકાય રચનાના ઉદાહરણ. કયા કયા? ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિયન કણિકા અને ગ્લાયકોજન કણિકા. ઓકે, એક આ મુદ્દો સમજવા જેવો, નીલ હરિત લીલ તેમજ જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. નીલ હરિત લીલ તેમજ જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વાયુયુક્ત રસધાની ધરાવે છે. શું ધરાવે છે? વાયુયુક્ત
રસધાની ધરાવે છે. નીલ હરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વાયુયુક્ત રસધાની ધરાવે છે. તો આ માહિતી થઈ સૂક્ષ્મકાય રચનાની. ફરીથી એકવાર, આદિકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસ, એની અંદર આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આવી સૂક્ષ્મકાય રચનાઓ પટલ વડે ઘેરાયેલી હોતી નથી અને કોષરસમાં શું હોય છે? મુક્ત હોય છે. આના ઉદાહરણની વાત કરીએ તો ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિયન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ જેના ઉદાહરણ છે. નીલ હરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વાયુયુક્ત રસધાનીઓ ધરાવે છે. આ શોર્ટ ક્વેશ્ચનની અંદર ક્યાંક આવી શકે છે, એમસીક્યુમાં આવી શકે છે. એટલે ચારે ચાર મુદ્દા એમસીક્યુ માટે ખૂબ જ મહત્વના છે. અગાઉ આપણે જોયું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ વિશેની માહિતી આપો. તો આ રિબોઝોમ્સ વિશેની માહિતી ફરીથી એકવાર કહું છું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કેવા પ્રકારના હોય છે? 70S પ્રકારના. એસ એટલે શું કહેવાય છે? સ્વેટ વર્ક એકમ તરીકે એને લેવામાં આવે છે. તેના પેટા એકમો કયા કયા છે? 50S અને 30S છે. તો આ માહિતી થઈ રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ. આ સાથે ટોપિક નંબર 8.4 જો તમે ટેક્સ્ટબુકની અંદર જોશો તો ટોપિક નંબર 8.4 જે અહીં આપણો પૂરો થાય છે. બોર્ડ ઉપર આપણે ગયા લેક્ચરમાં આદિકોષ કેન્દ્રીય કોષો અને કોષીય આવરણનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી અહીં આજે આપણે જોયું રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ. ફરીથી એકવાર રિબોઝોમ્સ, સમાવિષ્ટ રચનાઓ બોર્ડ ઉપરથી ફરીથી એકવાર જોઈ લો. બોર્ડ ઉપરનું કમ્પ્લીટ એકવાર જોઈ લો જેથી તમને ખ્યાલ આવી જાય. ટેક્સ્ટબુકમાં પણ સાથે સાથે જોતા રહેજો. 8.4નો ટોપિક આખો અહીં પૂરો થાય છે. જ્યાં જ્યાં જરૂરી પોઈન્ટ લાગે ચોપડીમાં ટીક કરતા રહેજો. .4 પછી હવે આપણે જોઈશું 8.5 જેનું નામ છે સુકોષ કેન્દ્રીય કોષો. કયા કોષો? સુકોષ કેન્દ્રીય કોષો. તો પહેલાં હું તમને સુકોષ કેન્દ્રીય કોષો વિશેની સૌથી પહેલાં આપણે થોડી માહિતી મેળવીશું. આદિકોષ કેન્દ્રીય કોષો પૂરું થયું કે જેમાં આપણને ખબર છે નીલ હરિત લીલ, માઇક્રોપ્લાઝમા, બેક્ટેરિયા, પીપીએલઓ વગેરેનો સમાવેશ થતો હતો. અહીં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ સુકોષ કેન્દ્રીય કોષોની તો તેમાં સમાવેશ થાય છે પ્રોટિસ્ટાનો, ફૂગનો, વનસ્પતિ અને પ્રાણીનો. આનો સમાવેશ સુકોષ કેન્દ્રીય કોષોમાં થાય છે. તો સુકોષ કેન્દ્રીય કોષોમાં કોનો સમાવેશ થાય છે? પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. સુકોષ કેન્દ્રીય કોષો કે જેમાં પટલમય અંગિકાઓ આવેલી હોય છે અને આ બધી જે પટલમય અંગિકાઓ જે છે એ બધી કોષરસમાં ગોઠવાયેલી હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હતું? પટલ વિહીન અંગિકા હતી. અહીંયા પટલમય અંગિકાઓ છે અને આ બધી અંગિકાઓ કોષરસમાં શું હોય છે? ગોઠવાયેલી હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત એવું સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષ કેન્દ્ર કેવું હોય છે? સુવિકસિત, કે જેની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. આ ઉપરાંત સુકોષ કેન્દ્રીય પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચના પણ ધરાવે છે.
આ સિવાય સુકોષ કેન્દ્રીય પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચના પણ ધરાવે છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં આનુવંશિક દ્રવ્ય જેને આપણે ડીએનએ કહીએ છીએ એ કયા સ્વરૂપે હોય છે? રંગસૂત્ર સ્વરૂપે હોય છે. એ કયા સ્વરૂપે હોય છે? રંગસૂત્ર સ્વરૂપે હોય છે. બધા સુકોષ કેન્દ્રીયો એક સરખા હોતા નથી. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં પણ કંઈક જુદાપણું જોવા મળે છે. અહીં પહેલા આપણે સુકોષ કેન્દ્રીય કોષો કે જેના મેં તમને અહીં 6 મુદ્દા લખ્યા છે જેની આપણે ચર્ચા કરીએ છીએ કે સુકોષ કેન્દ્રીય કોષોમાં કોનો સમાવેશ થાય છે. તો સુકોષ કેન્દ્રીય કોષોની અંદર પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રીય કોષો કે જેમાં પટલમય અંગિકા આવેલી છે અને આ બધી અંગિકાઓ કોષ રસની અંદર ગોઠવાયેલી હોય છે. સુકોષ કેન્દ્રીય કોષો કોષ કેન્દ્ર પટલથી આવૃત એવું સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. આ ઉપરાંત તેમાં પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી પણ રચના આવેલી હોય છે. તેમાં આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે હોય છે. બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી. જેમ કે વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો એમાં પણ ક્યાંક ને ક્યાંક જુદાપણું જોવા મળે છે. અહીં મેં લખ્યું છે વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોમાં જોવા મળતો તફાવત. વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોમાં કયો તફાવત જોવા મળે એ સમજાવું એ પહેલા ફરીથી અહીંયા એકવાર 6 મુદ્દા આ સાથે તમારી ટેક્સ્ટ બુકની અંદરનો પહેલો મુદ્દો પણ તમે એકવાર જોઈ લો કે સુકોષ કેન્દ્રીય કોષો તેમાં કોનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં પટલમય અંગિકાઓ ક્યાં ગોઠવાયેલી હોય છે. તેમાં રહેલું સુવિકસિત કોષ કેન્દ્ર કોનાથી આવૃત હોય છે. પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ એ પણ સુકોષ કેન્દ્રીય કોષોની રચના છે. તેમાં આનુવંશિક દ્રવ્ય કયા સ્વરૂપે હોય છે? રંગસૂત્ર સ્વરૂપે હોય છે. બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી. વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોમાં પણ કંઈક તફાવત જોવા મળે છે. જે તફાવત કયો છે એ આપણે સમજીએ. આ 6 મુદ્દા એકવાર જોઈ લો. તો હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો શું જોઈશું? તફાવત. જો તફાવતની અંદર હું તફાવત આ રીતે લખીશ. સાંભળો. નંબર 1 કે કોષ દિવાલ. સમજો ખાસ બધા. મેં લખ્યું કોષ દિવાલ. સમજો બધા ખાસ. આ કોષ દિવાલ. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. હું ખાલી અહીંયા લખું છું વનસ્પતિ કોષ અને અહીંયા લખું છું પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષ જે છે એની અંદર કોષ દિવાલ જોવા મળે છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. તમારે આ રીતે લખવાનું નથી. તમારે તફાવત જે વર્ષોથી ભણતા આવ્યા છો, એક બાજુ વનસ્પતિ કોષ, એક બાજુ પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. ચલો પછી હું અહીં બીજું નામ લખું જેમાં લખીશ રંજક દ્રવ્યો, હરિત કણ. જે પણ તમે જોશો તો વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતા નથી. તો વનસ્પતિ કોષની અંદર રંજક દ્રવ્ય જોવા મળશે, પ્રાણી કોષમાં રંજક દ્રવ્ય જોવા મળતા નથી. ત્રીજા નંબરની અંદર વાત કરીએ રસધાનીની. ત્રીજા નંબરમાં આપણે વાત કરીશું રસધાનીની. તો વનસ્પતિ કોષ જે છે એની અંદર રસધાની મોટી હોય છે. રસધાની કેવી હોય છે? મોટી હોય છે. પ્રાણી કોષ છે એની અંદર રસધાની હોતી નથી અને જો હોય તો ખૂબ જ નાની હોય છે. પ્રાણી કોષમાં રસધાની હોતી નથી અને જો હોય તો ખૂબ જ
નાની હોય છે. ત્યારબાદ ચોથો મુદ્દો લઈએ, તારા કેન્દ્ર. આપણે ભણેલા પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું, એટલે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. તો આ નોર્મલ આપણે એવા 4 મુદ્દા કે જે સરળતાથી આપણે લખી શકીએ કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય હોય, પ્રાણી કોષમાં રંજક દ્રવ્ય હોતા નથી, વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાની હોતી નથી, અને જો હોય તો ખૂબ જ નાની હોય છે. વનસ્પતિ કોષો જે છે એમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. તો આ એક તફાવત થયો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશેનો. એકવાર ફરીથી જોઈ લો, ટેક્સ્ટબુકમાંથી પણ તમે એ જોઈ શકો છો. તો બોર્ડ ઉપરથી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે જે તફાવત લખેલો છે એકવાર જોઈ લો. ફરી કહી દઉં, તફાવત આવી રીતે નહીં, તમારે આખા વાક્યમાં લખવાનું કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી, વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય હોય છે, પ્રાણી કોષમાં રંજક દ્રવ્ય હોતું નથી, વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાની હોતી નથી, અને જો હોય તો ખૂબ જ નાની હોય છે. તારા કેન્દ્રની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. તો બોર્ડ ઉપર 8.5માં માહિતી અને જે તફાવત લખેલો જે છે એકવાર બધા જોઈ લો. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષોમાં સ્ટેપ બાય સ્ટેપ અંગિકાઓ ભણવાની શરૂઆત કરીશું. તો અંગિકાઓમાં સૌથી પહેલા આપણે ભણવાની છે કોષ દિવાલ અંગિકા. કઈ? કોષ દિવાલ. તો આપણે શરૂઆત કરીશું કોષ દિવાલથી. પરીક્ષામાં પ્રશ્ન રૂપે પણ પૂછાય કે ટૂંક નોંધ લખો કોષ દિવાલ. તો હંમેશા ધ્યાન રાખો, ફૂગ અને વનસ્પતિના રસપટલની બહારની બાજુ, કારણ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, ફૂગ અને વનસ્પતિના રસપટલની બહારની બાજુ આવેલી નિર્જીવ દઢ રચનાને કોષ દિવાલ કહે છે. કોની કોની બહારની બાજુ? ફૂગ અને વનસ્પતિના રસપટલની બહારની બાજુ આવેલી નિર્જીવ દઢ રચનાને શું કહે છે? કોષ દિવાલ કહે છે. ફૂગ અને વનસ્પતિના રસપટલની બહારની બાજુ આવેલી નિર્જીવ દઢ રચના, જેને આપણે શું કહીશું? કોષ દિવાલ. કોષ દિવાલ જે છે એ કોષને ચોક્કસ આકાર આપે છે. કોષ દિવાલ જે છે કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે છે. કોષને ચોક્કસ આકાર આપે, કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે છે. કોષ દિવાલ જે છે કોષો વચ્ચેનો સંપર્ક બનાવી રાખે છે. કોષો વચ્ચેનો શું બનાવી રાખે છે? સંપર્ક બનાવી રાખે છે, અને કોઈ પણ અનિચ્છનીય મહાઅણુને કોષમાં આવતા રોકે છે. કોઈ પણ અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે, એને આવતા શું કરે છે? રોકે છે. તો કોષ દિવાલ કોષને ચોક્કસ આકાર આપે છે, કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે છે, કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે. તો આ થયો બીજા નંબરનો મુદ્દો. પહેલા નંબરના મુદ્દામાં મેં લખી વ્યાખ્યા કે ફૂગ અને વનસ્પતિના રસપટલની
બહારની બાજુ આવેલી નિર્જીવ દ્રઢ રચના, જેને આપણે શું કીધું? કોષ દિવાલ. હવે વાત કરીએ લીલ. લીલ જે છે એની કોષ દિવાલ શાની બનેલી હોય છે? તો લીલની કોષ દિવાલ એ સેલ્યુલોઝ, સમજો ખાસ બધા, લીલની કોષ દિવાલ શાની બનેલી હોય છે? સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ. લીલ જે છે તો લીલની કોષ દિવાલ એ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજની બનેલી હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજની બનેલી હોય છે. ફરીથી એકવાર, લીલની કોષ દિવાલ શાની બનેલી છે? તો લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ, કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજની બનેલી હોય છે. અન્ય વનસ્પતિમાં કોષ દિવાલ, અન્ય વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પ્રોટીન, પેક્ટિન ની બનેલી હોય છે. અન્ય વનસ્પતિમાં કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પ્રોટીન અને પેક્ટિનની બનેલી હોય છે. હવે ધ્યાન રાખજો બધા, વનસ્પતિનો તરુણ કોષ, વનસ્પતિનો તરુણ કોષ એની અંદર કેવી કોષ દિવાલ હોય? તો કે પ્રાથમિક કોષ દિવાલ હોય. વનસ્પતિના તરુણ કોષમાં કેવી કોષ દિવાલ આવેલી હોય છે? પ્રાથમિક કોષ દિવાલ આવેલી હોય છે, જે વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે. વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ આવેલી હોય છે, જે વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે અને પરિપક્વતાની સાથે સાથે જેમ જેમ પરિપક્વ બને એમ ક્ષય પણ પામતી જાય છે. શું પામતી જાય છે? ક્ષય પામતી જાય છે. વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ આવેલી હોય છે, જે વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે, પરિપક્વતાની સાથે ક્ષય પણ પામે છે અને તેના લીધે કોષની અંદરની બાજુ, કોષની અંદરની બાજુ દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય છે. તો વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે, જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે, જે પરિપક્વતાની સાથે ક્ષય પામતી જાય છે અને તેની સાથે કોષની અંદર દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય છે. તો અહીં આપણે કોષ દિવાલના 5 મુદ્દા જોયા. વ્યાખ્યા જોઈ, એની વિશેષતા જોઈ, લીલની કોષ દિવાલ શાની બનેલી, અન્ય વનસ્પતિમાં કોષ દિવાલ શાની બનેલી, પ્રાથમિક કોષ દિવાલમાંથી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કેવી રીતે થાય છે જોયું. હવે કોષ દિવાલ જે છે એનું મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. એનું મધ્ય પટલ જે છે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. આ મધ્ય પટલ જે શું કરે છે? આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે. વનસ્પતિ કોષ જે છે એમાં કોષ દિવાલ હોય, કોષ દિવાલનું મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે, જે આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે તથા તેમને શું કરે છે? જકડી રાખે છે. આ કામ કોણે કર્યું? તો મધ્ય પટલ, કે જે શાનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટનું. એ જે કેલ્શિયમ પેક્ટેટ જે છે એ આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે, તેમજ તેને શું કરે છે? જકડી રાખે છે. અને હવે છેલ્લે કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા કોષ રસ તંતુ, સમજો, કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા કોષ રસ તંતુ આજુબાજુના કોષોના કોષ રસને એકબીજાના સંપર્કમાં રાખે છે. જો કોષ રસને એકબીજાના સંપર્કમાં રાખવા છે તો કોષ રસ તંતુ કાર્ય કરશે. તો કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા કોષ રસ તંતુ આજુબાજુના કોષોના કોષ રસને સંપર્કમાં રાખે છે. તો આ માહિતી થઈ કોષ દિવાલ વિશેની માહિતી, જેમાં સૌથી પહેલા આપણે લખી વ્યાખ્યા કે ફૂગ
અને વનસ્પતિના રસપટલની બહારની બાજુ આવેલી નિર્જીવ દ્રઢ રચનાને શું કહીશું? કોષ દિવાલ. કોષ દિવાલ કોષને ચોક્કસ આકાર આપે, યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપે, કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે. લીલી કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, સમજો ખાસ બધા, સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજની બનેલી હોય છે. અન્ય વનસ્પતિમાં કોષ દિવાલ શાની બનેલી છે? તો અન્ય વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પ્રોટીન અને પેક્ટિનની બનેલી હોય છે. વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ હોય છે જે વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે, પરિપક્વતાની સાથે ક્ષય પામે છે અને કોષની અંદર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરે છે. કોષ દિવાલનું મધ્ય પટલ કે જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે તેમજ જકડી રાખે છે. કોષ દિવાલ અને મધ્ય પટલની આરપાર રહેલા કોષરસ તંતુ આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે. તો આ માહિતી થઈ કોષ દિવાલ વિશેની. થિયરીમાં પણ તમારે પૂછી શકાય 3 માર્ક્સમાં કે ટૂંક નોટ લખો કોષ દિવાલ, તો આપણે સરળતાથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો મુદ્દો, અહીંયા છઠ્ઠો મુદ્દો અને સાતમો મુદ્દો આપણે લખી શકીએ છીએ. તો ફરીથી એકવાર સંપૂર્ણ કોષ દિવાલ બોર્ડ ઉપરથી વાંચી જાઓ.